તો આજે વાત કરવાની છે કે યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ કોઈ પણ સોશિયલ મીડિયા એપ લઈ લો, પૈસા શેના આપે છે અને એ સોશિયલ મીડિયા એપ્સ છે યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ એ આપણને શું કરવા પૈસા આપે? સ્વાભાવિક ક્વેશ્ચન થાય. ઘણા બધા લોકો મને પૂછે છે કે યુટ્યુબ તમને કેમ પૈસા આપે છે? મને તો બહુ બધા ક્વેશ્ચન કરે કેવી રીતે પૈસા મળે છે એ હજી સુધી અમને ખબર નથી. એમને તો હું સ્પષ્ટ જણાવી દઉં છું પહેલા જ કે વ્યુઅર્સના પૈસા મળતા નથી. ઘણા બધા મિત્રો આવું જ મને પૂછે છે કેટલા વ્યૂ આવે તો કેટલા ડોલર મળે, પૈસા કેવી રીતના મળે છે, આ બધા ક્વેશ્ચન્સ બહુ થાય છે. તો યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક તમામ જે સોશિયલ મીડિયા એપો છે એ પૈસા કેવી રીતે મને આપે છે, કેવી રીતે આપે છે, શા માટે આપે છે એ આજના વિડીયોમાં જોવાનું છે. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. ફેસબુકની મદદથી જોઈ રહ્યા હોય તો ફોલો અવશ્ય કરી લેજો. સૌપ્રથમ વાત કરી દઈએ કે હવે એકડ એકથી વાત કરવાની છે, એટલે છેક નીચલા લેવલથી લઈ અને પૈસા કેવી રીતે મળે છે અને શા માટે પૈસા આપે છે એ તમને સમજાવવાનું છે. વિડીયો બની શકે થોડો લાંબો થશે, પરંતુ પરફેક્ટ તમને એની માહિતી આપવાની છે. કોઈ પણ ધંધો હોય, કંપની હોય કે આપણે કોઈ પણ રીતે દુકાન ખોલીએ ત્યારે શું થાય કે આપણી વસ્તુનું વેચાણ વધારવા માટે થઈ એમ કે વસ્તુ આપણું જેમ વેચાણ વધે એમ આપણો નફો વધે, આવું આપણે ઈચ્છતા હોઈએ છીએ. વસ્તુનું વેચાણ ક્યારે વધશે કે એની જાહેરાત કરવી પડશે. આ જાહેરાત ખાસ મહત્વનું વસ્તુ છે. જ્યારે તમે જાહેરાત કરો છો તો તમારે કંપની, દુકાન કે ધંધો કે જે પણ હોય તો એની વસ્તુનું વેચાણ ઓટોમેટિક વધશે. લોકોને લાગશે, જાહેરાત જોશે કે આ રીતના બેનિફિટ છે, આ રીતનું સસ્તું મળે છે, આ રીતની ક્વોલિટી મળે છે, તો તમારી દુકાને ખરીદવા આવશે. એટલે જાહેરાત તમારે આપવી પડે અને વેચાણ વધે, આ રીતની પોઝિશન થાય છે. હવે જાહેરાત આપવાના કેટલાય પ્રકાર છે, કેટલા બધા પ્લેટફોર્મ છે. જાહેરાત તો તમે દિવાલ ઉપર ચિત્રો દોરી કરી શકો, બોર્ડ લગાવી શકો, પત્રિકાઓ છે વેચી શકો, પત્રિકાઓ દિવાલ ઉપર ચિપકાવી શકો, ટી શર્ટો બનાવી શકો, બેટ, હમણાં તમે ક્રિકેટ જોતા હોય તો બેટ પર એનું સ્ટીકર મારેલું હોય છે, તો એ પ્રમાણે જાહેરાત કરી શકાય છે. એટલે જાહેરાત કરવા માટેના ઘણા બધા પ્લેટફોર્મ છે અને એમાંનું એક મહત્વનું અને અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે એ પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયા એપ્સો. દાખલા તરીકે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર છે કે ઘણી બધી સોશિયલ મીડિયા એપ્સો છે એ જેના વિશે હું કદાચ જાણતો નથી, પણ આ અત્યારે ટ્રેન્ડિંગમાં છે. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ અને ટ્વિટર તો છે જ. તો આ રીતનું છે. થ્રેડ નામનું જે નવી એપ્લિકેશન આવી છે તો થ્રેડ પણ છે. તો આ બધી એપ્લિકેશનો છે, સોશિયલ મીડિયા એપ્સો છે, એ એડવર્ટાઇઝ કરવા માટે અત્યારે ટ્રેન્ડિંગમાં છે. અને તમે યુટ્યુબ પર કે ફેસબુક પર કે તમે થોડો વિડીયો જુઓ ત્યાં એડવર્ટાઇઝ ચાલુ થઈ જાય. એ આપણને સ્કીપ કરવા માટે પણ 5 સેકન્ડ પછી કે અમુક નોન સ્કીપેબલ હોય તો એ સ્કીપ પણ ના કરવા દે. તો આવી રીતનું હોય છે. એ એડવર્ટાઇઝ છે એ ફેસબુક પર આવે. હવે જે કંપની છે બીજી છે, મારે એડવર્ટાઇઝ કરવી હોય તો ફેસબુક કે યુટ્યુબ સાથે કરાર કરવા પડે. એટલે યુટ્યુબ છે એ પ્લેટફોર્મ પૂરું પાડે છે, સોશિયલ મીડિયા એપ. એટલે એ જે કંપની છે એ એડવર્ટાઇઝ કરવી હોય તો યુટ્યુબનો સંપર્ક કરશે, ઈમેલ કરી કે એની રીતે કરશે અને કહેશે કે મારી કંપનીની એડવર્ટાઇઝ છે એ તમારા યુટ્યુબ પર લગાવો એમ. હવે યુટ્યુબના માલિક છે, યુટ્યુબના એ પ્રમાણેના રૂલ્સ હોય. એટલે યુટ્યુબનું પોતાનું યુટ્યુબ છે, બાકી કન્ટેન્ટ અને ચેનલો તો આપણી છે, એટલે જે તે વ્યક્તિઓની છે. એટલે યુટ્યુબ જો એને તો એડવર્ટાઇઝ માટે એ કરાર કરે છે અને આપણા વિડીયોઝ, આપણી ફોટોઝ, પોસ્ટ કે જે પણ સોંગ્સ હોય એના પર એ કંપનીની એડવર્ટાઇઝ મૂકે છે. આમાં 3 વ્યક્તિઓ થયા, એક તો કંપની, યુટ્યુબ અને આપણે ચેનલવાળા. કન્ટેન્ટ આપણું છે, યુટ્યુબ છે એ એડ્સ મૂકશે. એડ્સ કોની છે? કંપનીની છે. હવે ધ્યાનથી સાંભળો કે કંપની એડ મૂકવા માટે યુટ્યુબ સાથે કરાર કરશે કે આટલા મહિના સુધી ચાલવી જોઈએ, આટલા કલાકો સુધી ચાલવી જોઈએ, આ રીતની એડવર્ટાઇઝ આટલા મિનિટે આવવી જોઈએ અથવા તો કલાકે આવવી જોઈએ. એ પ્રમાણે એને પેમેન્ટ કરશે યુટ્યુબને. કેમ કે એને એડવર્ટાઇઝ મૂકવી છે. યુટ્યુબને પેમેન્ટ કરશે, પણ વિડીયોઝ તો આપણા જ છે. યુટ્યુબે એની પોતાની અમુક જે 55% કે સમથિંગ રકમ છે, 45%, મને ખાસ યાદ નહીં, પણ એટલા ટકા રકમ છે એ યુટ્યુબ રાખી લે છે. બાકીની જે એડવર્ટાઇઝ પર જે આપણને અર્નિંગ થાય છે એ યુટ્યુબ આપણને આપે છે. એટલે જે પણ યુટ્યુબ એનો પોતાનો ભાગ લઈ લે છે, વિડીયોઝ આપણા છે, તો આપણા કન્ટેન્ટ પર એને એડવર્ટાઇઝ કરવી હશે તો આપણે એનો ચાર્જ આપણને તો આલવો જ પડે ને. એમ આપણું કન્ટેન્ટ છે તો
તો યુટ્યુબ એનો ભાગ લઈ લે છે અને બાકીનો વધેલો ભાગ આપણને આપે છે. તો આવી રીતે છે. હવે તમને એમ થાય કે તો પૈસા કેટલા અને કેવી રીતે મળે છે? વ્યુઅર્સ પર આપણે ખાસ એના પર ધ્યાન રાખતા હોય છે, ફોકસ એના પર હોય છે. તમારા વિડીયોઝ પર, એ ફેસબુક હોય, યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ, આ તમામ માટે સરખું જ છે. તમારા વિડીયોઝ પર કેટલી એડવર્ટાઇઝ પ્લે થઈ, કેટલા સેકન્ડ પ્લે થઈ, આ બધું એ ઝીણી ઝીણી ગણતરીઓ ધ્યાનમાં રાખતું હોય છે. તમે સ્કીપેબલ કેટલી એડવર્ટાઇઝ જોઈ છે, જે વ્યુઅર્સ આવે એ સ્કીપવાળી કેટલી એડવર્ટાઇઝ જોવે છે, નોન સ્કીપેબલ કેટલી જોવે છે, મીન્સ કે એનો સમયગાળો, એડવર્ટાઇઝનો સમયગાળો, કેટલા સમય સુધી એડવર્ટાઇઝ જોઈ તમારા વિડીયોઝ પર, એના પર તમને અર્નિંગ થાય છે. આ ચોખ્ખો આનો જવાબ છે. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધું તમારા વિડીયો પર કેટલા સમય એડવર્ટાઇઝ જોવાય એ સમય પર અર્નિંગ થાય છે. ઘણા વ્યુઅર્સ મિત્રો છે એ શું કરતા હોય છે કે એડવર્ટાઇઝ આવે તો સીધું સ્કીપ આપી દેતા હોય છે. એટલે મોસ્ટલી આવું 99% કિસ્સામાં, 95% કિસ્સામાં આવું થતું હોય છે. અને અમુક એડ પૂરેપૂરી જોવાઈ જતી હોય છે, કેમ કે વ્યુઅર્સ જોતો હોય ત્યારે એનું બીજે ધ્યાન હોય, તો એડ્સ પ્લે થતી રાખતી હોય છે. એટલે આ પ્લે થવાનો જે સમયગાળો છે એ કેટલા સમય સુધી જોવાય છે એ પ્રમાણે આપણને અર્નિંગ થાય છે. એટલે વ્યુઅર્સ પર ડિપેન્ડ, પર હા, વ્યુઅર્સ ઉદ્દીપક તરીકેનું કામ કરે જ છે કે વ્યુઅર્સ ઝાઝા આવે તો આપણને એડવર્ટાઇઝ છે એ વધારે પ્લે થવાની અને એના લીધે વધારે અર્નિંગ થવાની. સબસ્ક્રાઈબર છે, ફોલોવર્સ છે, આ પણ વધારે અસર કરે છે. જેમ સબસ્ક્રાઈબર વધે એમ એને નોટિફિકેશન જશે, જેમ ફોલોવર્સ વધે એમ એને નોટિફિકેશન જશે. નોટિફિકેશન જશે અથવા તો સ્ક્રોલ કરતી વખતે આપણો વિડીયો છે એને પહેલાં બતાવશે. એને પહેલાં બતાવશે એટલે ફટ દઈને જોઈશે અને એ જોશે એટલે એડવર્ટાઇઝ સ્ટાર્ટ થઈ જશે. વિડીયોના શરૂઆતમાં, વિડીયોના એન્ડિંગમાં એડવર્ટાઇઝ જોવે એટલે પછી આપણને એના કલાકો ગણાય અને એના લીધે આપણને અર્નિંગ થાય. હવે અર્નિંગ છે એ તમે ડોલરમાં થાય છે, એવું આપણને મોસ્ટલી ડોલરમાં પૈસા પડે એમ મને એવું લાગતું. એમ જ્યારે નવી નવી યુટ્યુબ ચેનલ શરૂ કરી તો એ વખતે આપણને ખરેખર ડોલરમાં પૈસા પડે એમ, એક દિવસ તો આપણે ડોલરમાં પૈસા કમાવા જ છે એમ, આવું વિચારેલું. અને હાલ ડોલરમાં જ પૈસા પડે એવું એ તો કન્વર્ટ થઈ આપણા બેંકમાં આવે એટલે પાછા રૂપિયામાં કન્વર્ટ થઈ જાય. એટલે એવું નથી કે ડોલરમાં, ત્યાં તો તમે યુટ્યુબ છે કે ફેસબુક છે જે પણ ચલાવતા હોય એમને ખબર હોય કે અહીંયા રૂપિયામાં પણ તમે એ પ્રકારનું સાઇન ડોલર છે તો પછી એને રૂપિયામાં તમારે સેટિંગ આવે એટલે રૂપિયામાં બતાવે. એટલે આવી રીતનું છે. યુટ્યુબ છે એ જે ડોલર છે, પૈસા છે એ વ્યુઅર્સના આપતું નથી, સબસ્ક્રાઈબરના પણ આપતું નથી. તમારા વિડીયો પર કેટલી એડવર્ટાઇઝ પ્લે થાય છે એના તમને ડોલર કે પૈસા મળે છે અને એના યુટ્યુબ તમને પૈસા આપે છે. જે કંપની એડવર્ટાઇઝ, જે કંપનીની એડવર્ટાઇઝ થાય છે એ કંપનીવાળા યુટ્યુબને પૈસા આપે છે. એમાંથી અમુક ટકા રકમ યુટ્યુબ રાખે છે, અમુક ટકા રકમ આપણને આપે છે. એટલે આ રીતના યુટ્યુબ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ તમને પૈસા આપે છે, મને પણ આપે છે. જેવી રીતે તમે હાલ વિડીયો જોઈ રહ્યા છો, જેટલી પણ એડવર્ટાઇઝ મળશે, શો થશે, જેટલી પણ એડવર્ટાઇઝ, એનો ટાઈમ કેટલો છે એ પ્રમાણે મને પણ આ વિડીયો પર પૈસા મળશે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. માહિતી સારી લાગી હોય તો ફોલો અવશ્ય કરી લેજો. બીજા ઘણા બધા મિત્રોને પણ આ વિડીયો શેર કરશો.